ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં એક રાષ્ટ્ર એક ચૂંટણી મુદ્દે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિની 3 દિવસીય મહત્વપૂર્ણ બેઠક શરૂ થઈ છે। સમિતિના અધ્યક્ષ પીપી ચૌધરી સહિતના સભ્યો અને ચૂંટણી આયોગના અધિકારીઓનું બેઠકમાં હાજર રહ્યા હતા। આજે વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી, જ્યારે આવતીકાલે વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો સાથે ચર્ચા થશે। ગુજરાત સરકાર દ્વારા રજૂ કરાયેલા પ્રેઝન્ટેશનને જેપીસી તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો હોવાનું सूत्रों जणावी रह्या छे। पीपी चौधरीए एक राष्ट्र एक चूंटणी देशमार समयने માંગ गणावी सत्ता चूंटणीने कारणे विकासना कामों प्रभावित थता होवानो दावो कर्यो हतो। बीजी तरफ आपना नेताओए प्रेस कॉन्फरन्स करीने आ प्रणालीने लईने अनेक सवालो उठाव्या हता। ईशुदान गढ़वीए लोकसभा विधानसभा અને લોકલ બોર્ડની ચૂંટણી એક સાથે કેવી રીતે શક્ય બનશે તે મુદ્દે સરકારને ઘેરી હતી। वन नेशन वन इलेक्शन नो जो प्रस्ताव है, जो बिल है, एनो अमे सखत शब्दों में विरोध करीए छे। एटला माटे कारण के आ जे बिल लाववामां आव्युं छे एनी पाछळनो जे हिडन एजेंडा छे के सत्तानुं केंद्रीकरण करवुं, बंधारणनुं जे आपणी भावना छे एना विपरीत देशनुं जे फेडरल स्ट्रक्चर छे, जे संविधानिक ढांचो छे કે જેમાં દરેક રાજ્યોને અલગ અલગ વ્યવસ્થાઓ, અલગ અલગ સત્તાઓ મળી એનું કેન્દ્રીકરણ વન નેશન વન ઇલેક્શન અંતર્ગત જે બંધારણમાં સંશોધનમાં સુધારા અંતર્ગત આજે જેપીસીની જે મીટિંગ અહીંયા મળવાની હતી એમાં અમે અમારા ધારાસભ્યશ્રીઓ અને અમારી જે ટીમ છે એમણે પોતાના મત રજૂ કર્યા છે। અમે જેપીસીની મીટિંગમાં આમ આદમી પાર્ટીએ લેખિતમાં જેપીસીના એના મેમ્બરોને માનનીય ચેરમેનશ્રીને અમારા વિરોધના મુદ્દાઓ પોઈન્ટ છે એ આપ્યા છે કે કઈ રીતે પોસિબલ બની શકે। તમે જુઓ એટલું સ્ટ્રક્ચર ક્યાંથી પોસિબલ